જીવો ચોર શીલા તારા મુખડાને જોતે જીવો ચોર શીલા તારા મુખડાને જીવો ચોર શીલા તારા મુખડાને જોતે જીવો ચોર શીલા મુખડાને હૈયાના હાર પ્યારા નસડીનો મોતે હૈયાના હાર પ્યારા નસડીનો મોતે જીવ ચોર શીલા તારા મુખડાને જોતે જીવ ચોર શીલા તારા મુખડાને મુખડો જોઈને તારો મોયો મન મારો મુખડો જોઈને મુખડો જોઈને તારો મોયો મન મારો પિયર સાસરિયો સર્વે થયો મન ખારો પિયર સાસરિયો સર્વે થયો મન ખારો જીવો ચોર શીલા તારા મુખડાને જોતે જીવો ચોર શીલા તારા મુખડાને અધર યમૃત પામે થયું તો ઘેરે અધર યમૃત પામે થયું તો ઘેરે નિશંગ થઈ છો લજ્જા લોક કેરી મેરે નિશંગ જીવો ચોર શીલા તારા મુખડાને જોતે જીવો ચોર શીલા તારા મુખડાને જોતે નટવર નિરખી તુને અંતર ઠરે છે નટવર નિરખી તુને અંતર ઠરે છે ચોરી જન લોક ઘોડ્યા દાદીને મરે છે ચોરી જન ચોરી જન લોક ઘોડ્યા દાદીને મરે છે ચોરી જન લોક ઘોડ્યા દાદીને મરે છે જીવો ચોર શીલા તારા મુખડાને જોતે
મન કર્મ વચને હો થઈ રહી તારી મન મન કર્મ વચને હો થઈ રહી તારી મન મુખડાઓ પર જાય બ્રહ્માનંદ વારે મુખડાઓ પર જાય બ્રહ્માનંદ વારે જીવો ચોર થીલા તારા મુખડાન જોતી જીવો ચોર જીવો ચોર થીલા તારા મુખડાન દેવો ચોર થીલા તારા મુખડાને જોતે દેવો સ્વામિનારાયણ 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 હરિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
इष्ट देव परम परमात्मा भगवान श्री स्वामीनारायण गुरुदेव स्वामी महाराज सभाમાં ઉપસ્થિત આપણા સર્વના ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રસાદજી સ્વામી વ્યાસાસને આરૂઢ થયેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વલ્લભદાસજી સ્વામી सर्वे वंदनीय संतों वाला भाविक भक्तों ने पावती जय स्वामीनारायण जय स्वामीनारायण वहला भक्तजनो सुंदर मजाનું આપણે વાર્ષિક ઘનશ્યામ મહારાજના સંપાટોત્સવ પ્રસંગે ચાલી રહેલી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથાનો આજે દ્વિતીય દિવસ છે ત્યારે દ્વિતીય દિવસના પ્રારંભમાં खूब सुंदर मजानी धुन कीर्तन द्वारा આપણે આનંદ અપાયો એક વખત સંગીત ને જોરદાર તાળીઓના વધાવીએ વાલા ભક્તજનો ઉનાળાના સમયમાં પણ વરસાદનું વાતાવરણ ભગવાન સ્વામીનારાયણ એ જ્યારે પૃથ્વી ઉપર પધાર્યા ને ત્યારે એવા કર્મ કરેલા મનુષ્યો હતા કે વર્ષો સુધી કરે ને તો પણ એના પાપ ધોવાય નહીં એવા આપના પહાડ કેવા જોબન હતા તો જોબન કહેવાય કે મોટો લાકડાનો પટારો અને એ પટારામાં બે જનોઈ ભરેલી એટલા તો ખાલી બ્રાહ્મણને માર્યા તમે વિચાર કરો એક જનોઈ પેરી યજમાનોને ખબર હશે જનોઈ કેવી આવડી હકેલો એટલે હોય અને એનો એક પટારો ભર્યો હતો એટલા તો ખાલી બ્રાહ્મણો માર્યા તો એને કેટલું પાપ કર્યું હશે
અને આવા પાપના હાડો કહેવાય એવા હતાને એને પણ ભગવાન સ્વામિનારાયણે પોતાને શરણે લઈ અને શ્રેષ્ઠ ભક્તનું નિર્માણ કર્યું છે. આવું કાર્ય ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવીને કર્યું છે. અને કેવળ હેતુ એક જ હતો, ભગવાન 49 વર્ષની ઉંમર સુધી આ પૃથ્વી ઉપર રહ્યા અનેક પ્રકારના દુઃખો સહન કર્યા છે. અને કેવળ આપણા કલ્યાણ માટે કર્યા છે. ઉઘાડા પગે ભગવાને 7 વર્ષ વન વિચરણની જે યાત્રા કરી છે, એ નીલકંઠ ચરિત્રની યાત્રાને જો કોઈ વાંચે તો એમને આ સંસારમાંથી વૈરાગ ચોક્કસ થઈ જાય કે ભગવાન જો આપણા માટે આ કરતા હોય તો આપણે ભગવાન માટે કેટલું કરીએ છીએ. 7 વર્ષ 11 વર્ષની ઉંમર અને 7 વર્ષ સુધીનું વન વિચરણ, ઉઘાડા પગ, ઉઘાડા શરીરે, એક પણ ઋતુની સહાયતા માટે કોઈ પણ વસ્તુ નથી. આપણે શિયાળામાં કોટ રાખીએ, ઉનાળામાં એસી રાખીએ, પંખા રાખીએ, બધી જ પ્રકારની સુવિધા. પણ ભગવાન શ્રી હરિએ તો નાનપણમાં હિમાલયની અંદર ઊભા રહીને પણ 4 માસ સુધી તપસ્યા કરી છે. ઉર્ધ્વ બાહુ રાખીને અને ઉપરથી બળબળી વર્ષાઓ થતી હોય એ બધું પણ સહન કર્યું. કેના માટે કર્યું છે? કેવળ આપણા હિતને માટે કર્યું છે. અને એ પુરુષોત્તમ નારાયણ એ પોતે દિવ્ય સિંહાસન બિરાજમાન હતા. અને ત્યાંથી બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 1.5 કોટી જ્યારે ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ, હું જે બ્રહ્માંડનું સંચાલન કરું છું એ બ્રહ્માંડમાં તમે પધારો અને અનેક જીવાત્માઓનું કલ્યાણ કરો. અને બ્રહ્માના એક વર્ષની આવરતા લાખો વર્ષની છે. એક દિવસની આવરતા લાખો વર્ષની થાય. જ્યારે આપણે કેટલી છે? 60 વર્ષની છે અત્યારની દ્રષ્ટિ પ્રમાણે. કળિયુગની 100 ની ગણાય, પણ હવે તો એવું બધું ફાસ્ટ આવી ગયું છે. 60 માં તો પૂરું થઈ જાય. 60 વધીને 70. અને અત્યારે તમે 5 વર્ષના છોકરા, 10 15 વર્ષના છોકરાને હુમલા માંડ્યા. નકર આ મોટી પેઢીને પૂછો ને ખબર નહોતી. ત્યારે એવું કઈ હતું નહીં ને. સાચા ખોરાક, ઘી ખાવ તો મોટામાં લાગે એવા ઘી હતા. અને અત્યારે તો જામે જ નહીં. મગજ બનાવી ખબર ઘણી વખત એવું આવી કોઈ વાતે જામે નહીં. ખોરાક આવા થઈ ગયા છે. આવરદાઓ ભેટી છે. એટલે ત્યારે વાલા ભક્તજનો આવા સુંદર મજાના કથાના આયોજનો થાય છે. એ કળિયુગની અંદર આપણે ભગવાને વરદાન કરી દીધું છે. સાધન સુવિધાઓ સરસ છે. ઓછા સમયમાં કલ્યાણ સાધી લેવા છે. અને એમાંય શ્રેષ્ઠ જોવા જઈએ ને તો આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે ને, પુરુષોત્તમનો પ્રકાશ, ઉત્તમ પુરુષ, પુરુષોત્તમ એનો જે પ્રકાશ એટલે શ્રેષ્ઠ નારાયણ છે. એ નારાયણ આપણી ઉપર આવીને પ્રકાશ પાડી ગયા છે. અને એનું શું મહાત્મ્ય છે, એની ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે. એની સુંદર મજાની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે આવો કથાનો પ્રારંભ કરીએ. પહેલા ઠાકોરજી તાશ્રી અને પોથીજીના પૂજન માટે ખાસ યજમાન પરિવારને અહીં આહુત કરીશ. પાટોત્સવના યશસ્વી યજમાન શ્રી પરમ મનોજભાઈ ત્રિભાઈ ઝવેરી તે સુપુત્ર જયદેવભાઈ તથા પુત્ર દેવકુમાર અમેરિકા. કથાના મુખ્ય યજમાન શ્રી નિવાસી કરશનભાઈ પાણી સુપુત્ર જયંતિભાઈ તથા ફેમિલી સુરત કચ્છ. ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે કથાના યજમાન ડોક્ટર કેવિનભાઈ સાગરા, અંબાવીભાઈ સાગરા અને ખાસ એમના સંબંધી પણ ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમને પણ આહુત કરીશ. મનીષભાઈ કનેરિયા ત્રણેય યજમાનશ્રીઓ ખાસ અહીંયા પોથી શ્રી ઠાકોરજી અને વક્તાશ્રીના પૂજન માટે આવશે. યજમાન પરિવારના સ્ત્રી ભક્તો હાજર હોય તો એ પણ ઠાકોરજી સમક્ષ નીચે પોથી શ્રી સરાવવામાં આવ્યા છે, ત્યાં પૂજનમાં જોડાશે. શ્રી વાસુદેવ નારાયણ નર તથા
श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये शिक्षार्थमन्त्रनिज भक्तिमतां नराणाम् एकान्तधर्मखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाष्टमहाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये सुवासेन साकम् अनुलोमविलोमवृत्त्या स्वान्तर्बहिश्च भगवत्युर्दानिजस्य पूरे गतागतजलाम्बुदिनोपमेयं त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। यजमान परिवार व्यासपीठના અગ્રભાગમાં આવશે, સ્વયંસેવકો પંખા બંધ કરી દેશે અને આરતીમાં પણ સાથે સાથે જોડાઈશું. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळो सहजानंद दयाळो बड़वत बहुनामी चरण सरोज तुम्हारा वांदो कर जोड़ी प्रभु वांदो कर जोड़ी चरणे शीश धर्याते चरणे शीश धर्याते दुख नाप्या कोड़ी नारायण नर भ्राता द्विज कोड़ तनुदारी प्रभु द्विज कोड़ तनुदारी पामर पतित उदार्या पामर पतित उदार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी लीला करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया आसि पुरुषोत्तम प्रगट नो जय दर्शन करते प्रभु जय दर्शन करते काળ कर्म ते छूटे काળ कर्म ते छूटे कुटुंब सहित तरसे आयवसर करुणा निधे करुणा बहु के दे वाल करुणा बहु के दे मुक्तानंद कह मुक्ति मुक्तानंद कह मुक्ति सुगम करे से दे ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळो सहजानंद दयाळो बड़वंत बहुनामी ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंद पवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्व मंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते।
नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते सारार्थिकं समर्पयामि जलेन शीतलीकरणं यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे। આરતી અર્પણ કરી અને સૌ લઈ લેશું. હરિભક્તિ બાજુ ધરી દો એટલે લઈ લી બસ. ત્યાર પછી યજમાન પરિવાર ગુરુ મહારાજનું પૂજન કરી લેશે. વહાલા ભક્તજનો, સુંદર મજાનો આ 10મ વાર્ષિક પાટોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેકવિધ આયોજનો જ્યારે આ ઉત્સવમાં થયા છે. ઘણા બધા ભક્તજનોએ આજે સવારે મહાપૂજાનો લાભ લીધો. એવા સુંદર મજાના મંત્રો દ્વારા ખૂબ સુંદર રીતે ભગવાન શ્રી હરિનું એ પૂજન થયું. આવો ગુરુ મહારાજના પૂજનને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. આવો વિશેષ સમયને લેતા શાસ્ત્રી સ્વામી વ્રજવલ્લભદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સુંદર મજાની પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથામાં તરબોળ કરે પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી સ્વામી. श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो. श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो. श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो. श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो. त्वदीयेन वदानेन पदयिषे शुभापदा. त्वदीयेन वदानेन कथयिष्ये शुभाकथा. श्रीकृष्णाय नमस्ते यः साक्षात् धर्मानन्दन. श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन. श्रीकृष्णाय नमस्ते यः साक्षात् धर्मानन्दन. श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन. भुवि भूत्वा रत्यान्त समसमशिवांशुमान्. भुवि भूत्वा अराद्यान्त स्तमस्तम इवांशुमान्. भुवि भूत्वा रत्यान्त समसमशिवांशुमान्. भुवि भूत्वा अराद्यान्त स्तमस्तम इवांशुमान्. श्रीकृष्णाय नमस्ते यः साक्षात् धर्मानन्दन.
श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवे भूत्वा अरत्यान्त समस्तमयिवांसुमान् શ્રી સ્વામિનારાયણ નમો નમઃ ઓમ શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી નિષ્કુલાનંદ સ્વામીને નમો નમઃ ઓમ શ્રી ગુરવે નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય લક્ષ્મીનારાયણ દેવની જય હાથ ઊંચા કરીને શ્રી ઘનશ્યામ મહારાજની જય વાલા ભક્તજનો ઉદયનગર મંદિરમાં બિરાજતા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના વાર્ષિક 10મા પાટોત્સવ નિમિત્તે જેમની પ્રેરણાથી સુંદર મજાનું આયોજન થયું છે એવા પરમ પૂજ્ય ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય નિર્લેપ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પૂજારી અક્ષર સ્વરૂપ સ્વામી, મારા સહવક્તા એવા પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી, પાર્ષદ રવિ ભગત, તેમજ અમેરિકામાં રહ્યા થકા જેમણે આ પાટોત્સવનો યજમાન પદું સ્વીકાર્યું છે એવા પરમ ભક્ત મનોજભાઈ ત્રિભુવનભાઈ ઝવેરી, સુપુત્ર જયદેવભાઈ, પૌત્ર દેવકુમાર, તેમજ કથાના મુખ્ય યજમાન એવા પરમ ભક્ત અક્ષર નિવાસી કરશનભાઈ રામજીભાઈ મેપાણી, હસ્તે સુપુત્ર જયંતિભાઈ સૂરજ પર હાલ લંડન, એવી જ રીતે કથાના સહયજમાન એવા પરમ ભક્ત ડૉક્ટર કેવિન કુમાર અંબાવીભાઈ કણસાગરા, એમના યજમાન પદે આપણે સુંદર મજાની આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા સાંભળી રહ્યા છીએ. ઇન્દ્રદેવની ઈચ્છા એવું હશે કે એક દી તમે બહાર ખુલ્લામાં કથા સાંભળો, એક દી વળી હોલમાં સાંભળો,
વળી પાછા ખુલ્લામાં સાંભળો. એટલે સ્વામીને વાત કરી તો ગુરુ મહારાજ કે આપણે 10 વર્ષ પહેલા ઉત્સવ કર્યો એને 10 વર્ષ થયા એ કે. તો પછી કે 10 વર્ષે દર્શન કરવા તો આવે ને એ કે ઇન્દ્ર રાજા. જ્યારે ઘનશ્યામ મહારાજનો આ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને છેલ્લો દિવસ હતો, પ્રતિષ્ઠા તો થઈ ચૂકી હતી પહેલાં, પણ ઘનશ્યામ મહારાજની કથા મંડપમાં, સભા મંડપની અંદર રજત તુલા કરવાની હતી અને ત્યાં જ ભક્તજનો રજત તુલા થઈ શકે એવી હતી. 45,000નો ભાવ હતો. અત્યારે કેટલાનો ભાવ છે? એટલે ત્યારે અંબાવીભાઈ ઘનશ્યામ મહારાજનો જેટલો વેઇટ છે ને 80 કિલો, એટલી ઘનશ્યામ મહારાજની એ ચાંદીથી તુલા કરી હતી. અને એ તુલા એકવાર અહીંયા યજ્ઞશાળા હતી ત્યાં થઈ ચૂકી હતી, પણ પછી કથા સ્થળમાં સ્ટેજ ઉપર કરવાની હતી અને ઇન્દ્રદેવને એમ થયું કે ઘનશ્યામ મહારાજ ઉદયનગરની અંદર બિરાજ્યા હોય અને દૂર દૂરથી હરિભક્તો દર્શન માટે આવતા હોય તો હું દર્શન વિના કેમ રહી. અને એ 15 મિનિટ આવ્યા અને વગર પૂર્ણાહુતિએ પૂર્ણાહુતિ કરાવી દીધી. એટલે સ્વામી એમ કીધું કે 10 વર્ષ થયા છે ને ત્યાં કે ઇન્દ્ર રાજા દર્શન કરવા આવ્યા હતા અને એ કે આજે પાછા આવ્યા છે, એમ સ્વામી કીધું. હો વાલા ભક્તજનો, તો વિશેષ સમય નહીં લેતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા અતિ અદ્ભુત અને દિવ્ય નિષ્કુળાનંદ સ્વામી વરતાલની કથા આપને સંભળાવી રહ્યા છે. ગઈકાલના અધૂરા પ્રસંગની અંદર વરતાલની અંદર જે રણછોડજીનું સ્વરૂપ છે એ કેવી રીતે વરતાલની અંદર આવ્યું છે એની આપણે ગાથા સાંભળી રહ્યા હતા. તો જ્યારે છપૈયાથી ભગવાનનો પરિવાર ગઢપુરની અંદર આવ્યો ત્યારે ભગવાને એમ કીધું છે કે દ્વારિકા સર્વ તીર્થની અંદર શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ સુધી નિવાસ કરીને રહ્યા છે અને એ દ્વારકાની અંદર આજે પણ ભગવાન એ ગુપ્ત સ્વરૂપે ત્યાં બિરાજી રહ્યા છે. 125 વર્ષ સુધી ભગવાનનું આયુષ્ય હતું, એમાં 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રોકાણા, સોનાની દ્વારિકાનું નિર્માણ કર્યું અને પછી ભગવાને વિશ્વકર્માને એવું કીધું હતું કે જ્યારે હું પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને જ્યારે મારા ધામની અંદર જઈશ ત્યારે આ સોનાની દ્વારિકા છે એ જળની અંદર ગરકાવ થઈ જશે. ભક્તજનો, બહુ સાંભળ્યા જેવી, વિચાર્યા જેવી વાત છે. લંકા પણ સોનાની હતી, બરાબર છે, પણ એ લંકા તો બળજબરી ધાક ધમકીથી એ લંકા સોનાની બનાવી હતી. પણ માણસો એવું કહે છે કે લંકા એ સોનું શું કામનું. લંકા સોનાની હતી પણ એનું વર્ણન જ્યારે આપણે સાંભળીએ ત્યારે વાલા ભક્તજનો, શાસ્ત્રો એવું કહે છે કે સુવર્ણને વિશે કળિયુગનો નિવાસ છે. લડાવી મારે નિજ ભાઈ ભાઈ, લડાવી મારે સસરા જમાઈ. દ્રવ્ય છે જેમાંથી દ્રવ્ય ઉત્પન્ન થાય. તમારી પાસે જમીન હોય કેવિનભાઈ, પ્લોટ હોય, ફેક્ટરી હોય, એ વેચો તો એમાંથી દ્રવ્ય મળે ને. તો દ્રવ્યનું સ્વરૂપ
એમાં કળિયુગનો વાસ છે. આપણે ઘણી વાર સાંભળી ગયા છીએ કે પરીક્ષિત રાજા જ્યારે જરાસંઘને માર્યા પછી જરાસંઘનો મુગટ એ તેજુરીમાં સાચવો છે ને તેજુરી ખોલી પાંડવો ગયા પછી જરાસંઘે અને મુગટ પહેરવાનો વિચાર થયો. દ્રવ્ય એ અનિતિનું હતું અને શિકાર કરવાનો વિચાર થયો. મુગટ પહેરી અને શિકાર કરવા ગયા. શિકાર તો ન થયો, પણ ઋષિને કોપાયમાન કરી અને પરીક્ષિત રાજા શાપિત થયા. અને પરિણામે પરીક્ષિત એ પાંડવ વંશની અંદર બહુ બુદ્ધિશાળી ગણાતા. એટલે તતો પરીક્ષિત ઇતિ ભાગવત, એવું ભાગવતની અંદર ભક્તજનો લખ્યું છે. માના ગર્ભની અંદર પરી એટલે ચારે બાજુ, ઈક્ષિત એટલે જોયેલું. માના ગર્ભમાં રહી અને ચારે બાજુ થકી જેમણે ભગવાનના દર્શન કર્યા હતા એવા પરીક્ષિત રાજા એ પણ શાપથી શાપિત થયા. પણ એમને મૃત્યુ સુધારતા આવડ્યું છે. તો 7 દિવસમાં એમણે પોતાનું મૃત્યુ સુધાર્યું છે. અને કંસ મહારાજાને પથી પ્રગ્રહિણો કંસ મા ભાષ્યા શરીર વાક, ગર્ભવાણી આકાશવાણી એવી થઈ હતી કે આ દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે. તો કંસે મૃત્યુની સામે બાથ ભેડી છે અને પરીક્ષિત રાજાએ 7 દિવસની અંદર મૃત્યુ સુધારી લીધું છે. એટલે દ્વારિકા સોનાની છે. પણ શ્રી કૃષ્ણ ભગવાને દારૂકને કીધું છે કે દારૂક, હું સ્વધામ ગયા પછી આ સારી એ સોનાની દ્વારિકા છે ને જળમાં ગરકાવ થઈ જાય. નહીતર આખી દ્વારિકા સોનાની હતી. કેટલાય લોકો રિસર્ચ ભૂશાસ્ત્રીઓ કરીશું ગયા હો, પણ હજી ક્યાંય હોનાનો કટકો હાથમાં આવતો નથી. નહીતર બધા દ્વારકાની જ યાત્રા કરત હોય, બીજી કોઈ યાત્રા જ ના કરત. એકાદી ઈંટ લઈ આવે તો જિંદગી આખીનું હાજુ થઈ જાય હો ડોક્ટર સાહેબ. એક ઈંટ જો લઈ આવ્યા હોય તો જિંદગી આખીની ચિંતા અને ઉપાધિ મટી જાય. એટલે મુખ્ય તીર્થની અંદર સ્વામિનારાયણ ભગવાને દ્વારકાને ગણાવ્યું છે. અને દ્વારિકાની યાત્રા કરી લેવી અમારી આજ્ઞા છે એવી. એટલે પેલા ધર્મકુળમાં રામ પ્રતાપભાઈ દ્વારકા ગયા હતા. અને પછી નંદરામ અને ઠાકોરરામ જ્યારે સરવાર દેશથી આવ્યા છે ત્યારે શ્રીજી મહારાજે મનસારામ આદિકને કીધું છે કે તમે દ્વારકાની યાત્રાએ જાઓ. તો આ બધા એમ કહેવા માંડ્યા કે અમે પ્રભુ જઈએ, અમે અજાણ્યા છીએ તો અમારે ગાઈડની જરૂર પડે. એટલે મહારાજે સભાની અંદર સચ્ચિદાનંદ સ્વામીની સામું જોયું છે. અને સચ્ચિદાનંદ સ્વામીને કીધું છે કે સ્વામી તમે આ ધર્મકુળને બ્રાહ્મણોને યાત્રા કરાવો. ત્યાં ગોમતીની અંદર સ્નાન કરજો. સ્નાન કર્યા પછી છાપો લેજો અને પછી દ્વારકાધીશના દર્શન કરજો. અને મહા મહિનાની એ મુહૂર્ત આવ્યું છે. ધર્મકુળની સાથે સચ્ચિદાનંદ સ્વામી દ્વારકા ગયા છે. સમાધિનિષ્ઠ સંત છે, પ્રભુ પ્રેમી સંત છે, અષ્ટ પ્રકારે સ્ત્રીધનના ત્યાગી છે. આપણે ભક્તજનો વાત એ કરી રહ્યા છીએ કે દ્વારકાધીશ રણછોડજી આપણા માટે વરતાલ કેમ પધાર્યા છે. તો કે ધર્મકુળે બહુ ટૂંકમાં તમને વાત કરી રહ્યો છું. ધર્મકુળની અંદર બધાએ નાણું સંપત્તિ આપી, કર આપીને ગોમતીમાં સ્નાન કર્યું છે. સચ્ચિદાનંદ સ્વામીને દામ વિના કહેતા પૈસા વિના સ્નાન કરવા દીધું નથી. સચ્ચિદાનંદ સ્વામીએ વિનંતી કરી છે કે હું તો સ્વામિનારાયણનો સાધુ છું. મારી પાસે ક્યાંથી દ્રવ્ય હોય, ક્યાંથી સંપત્તિ હોય, તો તીર્થવાસીઓ એમ કહે છે કે તું સ્વામિનારાયણનો સાધુ છો તો તારે જો સ્નાન કરવું હશે ને તો તમારા માટે ડબલ ચાર્જ થશે. કે
તમારા ભગવાન મોટા મોટા યજ્ઞ કરે છે, ઉત્સવો કરે છે, બહુ એમની પાસે પૈસા છે. સચ્ચિદાનંદ સ્વામી વિનંતી કરી છે પણ સ્નાન કરવા દીધું નથી. પછી સ્વામી તો ત્યાં રહ્યા છે, આ બધા આ રંભડા ગયા છે, બેટમાં હોડીમાં બેસી બેટ દ્વારકા ગયા છે. સ્નાન કર્યા પછી પૈસા દઈ શંખ ચક્ર ગદા અને પદ્મ એમની છાપો લીધી છે. ભગવાન રણછોડજીનું તમે દર્શન કરશો એટલે એમના હાથની અંદર ચતુર્ભુજ સ્વરૂપ છે. શંખ ચક્ર ગદા અને પદ્મ આ ચિહ્નોના દર્શન થાય છે. સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં ઉતરી ગયા અને ધ્યાનસ્થ થયા છે. આ લોકો બેટ દ્વારકા જઈ છાપો લઈ આવ્યા છે. ભગવાન રણછોડજીના દર્શન કર્યા છે. સ્વામી તો સમાધિની અંદર છે. સમાધિમાંથી જાગી ગોમતીમાં સ્નાન માટે, છાપો માટે બહુ પ્રાર્થના કરી છે. અને સ્વામી કે અમે ભાઈ સાધુ પૈસા કંઈ રાખીએ નહીં, નાણું રાખીએ નહીં. ત્યારે ત્યાંના તીર્થવાસીઓ એમ કહે છે કે સાધુ તો કંથા કોપીનમાં જટામાં ગમે ત્યાં નાણું રાખે. એવે સમયે એક વૈરાગી આવ્યો અને દર્શન કરવાની યાચના કરી. આ લોકો ના પાડે છે. અરસપરસ થોડી ઉગ્ર ચર્ચા થાય છે અને તીર્થવાસી એ સાધુની જટા ખેંચે છે અને જટામાંથી સોનામોર ખરી પડે છે. એટલે એણે કીધું કે ભાઈ સાધુ તો ગમે ત્યાં જટામાં એ દ્રવ્ય રાખે, પણ સચ્ચિદાનંદ સ્વામી પાસે કાંઈ નથી. દ્વારકાની અંદર સચ્ચિદાનંદ સ્વામીને ભક્તજનો 11 ઉપવાસ થયા છે અને ગોમતીને કિનારે સ્વામી હાથ જોડી ધ્યાન લગાવી અને બેઠા છે. શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી છે. તમે ગરીબ નિવાજ છો, તમે ગર્વ ગંજન છો, તમે અનાથના નાથ છો, તમે દીનબંધુ છો. હું તો ગરીબ સાધુ છું. તમારા દર્શન કરવા આવનાર ભક્તજનોને, સાધુને એટલું દુઃખ પડે તો દર્શન કેમ થશે? સચ્ચિદાનંદ સ્વામી થોડા ઉગ્ર ભાવથી સ્તુતિ કરીને કહે છે કે તમે મથુરાની અંદર પ્રગટ થયા અને માતા પિતાને ત્યાં રજળતા મૂકીને 12 વર્ષ સુધી માતા પિતાની સામું જોયું નથી. તમે ગોપીઓને રજળતી મૂકી અને આવી ગયા છો. તમે વ્રજવાસીઓને ગોપીઓનો સાથ છોડી તમે દ્વારકા આવ્યા છો. આવી રીતે બહુ અતિ આર્ત ભાવથી અને ઉગ્ર ભાવથી જ્યારે સ્તુતિ કરી ત્યારે દ્વારકાધીશ પ્રસન્ન થયા છે. સચ્ચિદાનંદ સ્વામીને બાથમાં લઈને મળ્યા છે. સુંદર મજાનો મોર મુગટ પહેર્યો છે, હાથમાં બંસી છે, પીળું પિતાંબર પહેર્યું છે, વૈજંતી માળા ધારણ કરી છે અને અદ્ભુત સ્વરૂપ આવું ભગવાન દ્વારકાધીશનું સ્વામીને મળી રહ્યું છે. સ્વામીને માથે હાથ મૂકી સ્વામી પગમાં પડ્યા છે, વંદન કર્યા છે અને કીધું છે કે મારી પાસે તમે શું અપેક્ષા રાખો છો? ત્યારે સ્વામી કહે છે કે બસ દર્શનનું સુખ મળે એવી કૃપા કરો. અને દ્વારકાધીશ રાજી થયા છે કે તમે વેલા વરતાલ જાઓ, તમારા ઈષ્ટદેવને વાત કરો. લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ છે, એમાં હું ત્યાં આવીને નિવાસ કરીશ. ગોમતી તળાવ પણ ધારુ તળાવમાં આવશે અને છાપોનું પણ તમને સુખ થશે. આવા દર્શન પામી સચ્ચિદાનંદ સ્વામી અતિ આનંદ પામ્યા છે અને ધર્મકુળે 11મા દિવસે સ્વામીને પારણા કરાવ્યા છે. પારણા કરી બધા ચાલ્યા છે. ગઢપુર આવ્યા, સાંજનો સમય છે, બધા ગોઠવાઈ ગયા છે કે સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાની યાત્રા કેવી રહી. આપણે એમનો ઓપિનિયન તો લઈએ, આપણે પણ જવું છે. એટલે દ્વારકાના કષ્ટની દુઃખની વાત કરી તો બધાને દુઃખ થયું કે તો આપણે દ્વારકાની યાત્રા કેમ થાય. પછી જ્યારે દર્શન દીધાની વાત કરી એટલે બધા રાજી થયા અને મહારાજ સંતો ભક્તોને લઈને કીધું કે વેલા વરતાલ આવીએ અને હવે દ્વારકાધીશ ત્યાં પધારે છે. અને એકાદશીને દિવસે એ દ્વારકાધીશનું સ્વરૂપ એ ભક્તજનોને દર્શનનું સુગમતા મળે એટલા માટે એ દ્વારકાધીશનું સ્વરૂપ
ગોમતીજી એમની દારૂ તળાવની અંદર સ્થાપના કરી છે. અને આજે પણ ભક્તજનો વરતાલની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ મહારાજ એવો આદેશ કર્યો છે કે ગોમતીના દર્શન કરવા, રણછોડજી ગોમતીમાં સ્નાન કરવું, રણછોડજીના દર્શન કરવા અને પછી શંખ, ચક્ર, ગદા, પદ્મની છાપો ધારણ કરવી. એ છાપો હોય એને સગડી ઉપર મૂકી હોય અને સગડીમાં ગરમ થાય અને પછી આવી રીતે આમ ખુલ્લા રાખીને બાહુ અને ધબાધબ છાપો પડતી હોય, બહુ ગરમ હોય છે. અને શંખ, ચક્ર, ગદાની છાપો પદ્મની આજે પણ વરતાલમાં ભક્તજનો અપાય છે. અને એ ન્યાયે સ્વામિનારાયણ ભગવાન પણ વરતાલ પધાર્યા. એટલે વરતાલ જઈએ કે દ્વારકા જઈએ તો દ્વારકામાં જે દર્શનનો મહિમા છે, જે નાવાનો મહિમા છે અને જે છાપોનો મહિમા છે, એવો જ મહિમા એ અહીંયા વડતાલની અંદર કોઈ ગોમતીમાં સ્નાન કરે, રણછોડજીના દર્શન કરે અને છાપો લે તેવો મહિમા પ્રાપ્ત થાય છે. મધ્ય મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવની બાજુમાં રણછોડજીનું અતિ શ્યામ માર્બલની અંદર જેવું સ્વરૂપ આજે અયોધ્યાની અંદર રામલલ્લાનું બિરાજે છે, એવું જ સ્વરૂપ એવા જ માર્બલમાં કંડારાયેલું રણછોડજીનું સ્વરૂપ એ લગભગ 196 વર્ષ પહેલાં એ શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી અને એ સ્વરૂપ પ્રતિષ્ઠિત કર્યું છે. બહુ દર્શનીય સ્વરૂપ છે અને તે દિવસથી એ વરતાલના 3 તીર્થ, દ્વારકાના 3 તીર્થો એ વરતાલની અંદર પધાર્યા છે. ખૂબ અદ્ભુત મહિમાનું કીર્તન છે, એ આપણે સાંભળીએ. બધા ભક્તજનો તાલીથી એને નાદ આપજો. હે રંગ બીનો રણ છોડરાય આવ્યા વરતાલે, રંગ બીનો રણ છોડરાય આવ્યા વરતાલે, રંગ બીનો રણ છોડરાય આવ્યા વરતાલે, રંગ બીનો જેને નિગમને તે કહી ગાય આવ્યા વરતાલે, જેને નિગમને તે કહી ગાય આવ્યા વરતાલે, જેને નિગમને તે કહી ગાય આવ્યા વરતાલે, જેને નિગમને તે કહી ગાય આવ્યા વરતાલે. હરિદ્વારિકાના દેવ આવ્યા વરતાલે, હરિદ્વારિકાના દેવ આવ્યા વરતાલે, હરિદ્વારિકાના દેવ આવ્યા વરતાલે, હરિદ્વારિકાના દેવ આવ્યા વરતાલે. એ સુર મુનિ કરે નિત્ય સે આવ્યા વરતાલે, સુર મુનિ સુર મુનિ કરે નિત્ય સે આવ્યા વરતાલે, સુર મુનિ કરે નિત્ય સે આવ્યા વરતાલે. શ્રી પુરુષોત્તમ મહારાજ આવ્યા વરતાલે, શ્રી પુરુષોત્તમ કરવા સૌ જનના કાજ આવ્યા વરતાલે, કરવા સૌ જનના કાજ આવ્યા વરતાલે. એ વાલો ચરોતર ને ચોક આવ્યા વરતાલે, વાલો ચરોતર ને ચોક આવ્યા વરતાલે. એ પ્રભુજી પોતાની શોક આવ્યા વરતાલે, પ્રભુજી પોતાને આવ્યા વરતાલે. રૂક્ષ્મણી રમણ રણ છોડ આવ્યા વરતાલે, રૂક્ષ્મણી રમણ રણ છોડ આવ્યા વરતાલે. નિજ જનના પોરવા કોટ આવ્યા વરતાલે, નિજ જનના
કરી પ્રીત મુનિવર સાથ આવ્યા વરતાલે કરી પ્રીત મુનિવર એ કરી પ્રીત મુનિવર ને સાથ આવ્યા વરતાલે કરી વાલો પ્રેમાનંદ નો નાથ આવ્યા વરતાલે વાલો પ્રેમાનંદ નો નાથ આવ્યા વરતાલે વાલો પ્રેમાનંદ નો નાથ આવ્યા વરતાલે આનંદ નો નાથ આવ્યા વરતાલે રંગ ભીનો રાય રણ છોડ આવ્યા વરતાલે રંગ ભીનો રાય રણ છોડ જેને નિગમ ને તે કહી ગાય આવ્યા વરતાલે જેને નિગમ ને તે કહી ગાય આવ્યા વરતાલે રંગ ભીનો રણ છોડ રાય આવ્યા વરતાલે રંગ ભીનો રાય છોડ રાય આવ્યા વરતાલે બોલો રણ છોડ રાયની રંગ ભીનો રણછોડ આવ્યા વરતાલે. જેવી રીતે વાલા ભક્તજનો રણછોડ રાય વરતાલ પધાર્યા, એવી જ રીતે ભક્ત બોડાણાના ભાવથી એ દ્વારકાના ઠાકોર એ ડાકોર પણ પધાર્યા છે. બહુ અદ્ભુત અને દિવ્ય એમની ગાથાઓ છે. દ્વારકાની યાત્રા કોણે કોણે કરી છે? ઊંચો હાથ કરો છો. રાજકોટ વાળા એટલા બધા બાકી, બરાબર? આપણે એમ પૂછીએ કે સાપુતારાના હિલ સ્ટેશનમાં કોણ કોણ જઈ આવ્યું છે? આપણે આંગળી ઊંચી નથી કરાવી, પણ તો બધાયની આંગળી ઊંચી હોય. હો મહેશભાઈ, પછી વરતાલના દર્શન કેટલા ભક્તોએ કર્યા છે? વરતાલમાં સંખ્યા હારી છે. વરતાલ જાય તો દ્વારકા, વરતાલના દર્શન તો ભક્તો થાય છે, પણ દ્વારકાધીશના પણ દર્શન થાય છે. અદ્ભુત સ્વરૂપો અને અદ્ભુત એમની ગાથાઓ, ભક્તજનો ખૂબ સુંદર કથા છે. એ દ્વારકાધીશને વરતાલ કોણ લાવ્યું? સચ્ચિદાનંદ સ્વામી. શું કરવા લાવ્યા? તો કે ભક્તજનોને દર્શન સરળતાથી થઈ શકે, સુખેથી થઈ શકે, એટલા માટે સ્વામીને પ્રાર્થના અને સ્તુતિ કરી રણછોડજી એમના ઉપર પ્રસન્ન થયા અને દ્વારકા આવ્યા. એ અદ્ભુત મજાની પંક્તિઓ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પણ સચ્ચિદાનંદ સ્વામીનો એક પ્રસંગ બહુ સાંભળ્યા જેવું છે. ઘણા બધા સચ્ચિદાનંદ સ્વામીના પ્રસંગો છે કે કાળને પણ થપાટ મારતા. ઇન્દ્ર રાજાના સ્વર્ગમાં જઈ અને સ્વામીની વિનંતીથી એ ઇન્દ્ર મહારાજા વરસાદ વરસાવતા, ટુટિયામાં પ્રવેશ કરી ટુટિયાને પણ બગાડતા એવા સચ્ચિદાનંદ સ્વામી. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે જેમને બે વાર યાદ કર્યા છે એવા દુર્વાસા ઋષિ. જ્યારે ભગવાન યમુનાને કિનારે આવ્યા ઋષિ દુર્વાસા, ત્યારે ભગવાન તો આ બાજુ હતા અને ગોપીઓને, કેટલી ગોપીઓ હતી? 16,108. તો 16,108 થાળ લઈ અને ગોપીઓ ભગવાનના આદેશથી ઋષિને જમાડવા ગઈ અને ભગવાન એ થાળ જમ્યા. ઋષિ થાળ જમ્યા અને પાછી આવી અને ઋષિએ ગોપીઓ માટે પ્રસાદ પણ ન રહેવા દીધી. એટલા બધા એ ભગવાનને એકમેક કરી અને 16,108 થાળ જમ્યા. તો એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને જીવુબા અને લાડુબા મહારાજને એવું કહેતા હતા કે મહારાજ,
કે 16,108 થાળ એ દુર્વાસા ઋષિ કેમ જમ્યા હશે? તો મહારાજ કે અમે ક્યારેક તમને દર્શન કરાવશું. અને એકવાર સચ્ચિદાનંદ સ્વામી, જેને શ્રીજી મહારાજ મોટા ભાઈ કહેતા, લક્ષ્મીવાડીની અંદર રહેતા, ભગવાન માટે સુંદર મજાના પુષ્પો ઉગાડતા, એમના હાર બનાવી, ઉનાળાની સિઝન હોય, ડોલર, મોગરો, ચંપો, ચમેલી, સુંદર મજાના હાર, તોરા, ગજરા બનાવી મહારાજને ધરાવતા, વિવિધ પ્રકારના શાકભાજીઓ લક્ષ્મીવાડીમાં ઉગાડી ભગવાનના થાળ માટે દરબારગઢમાં પહોંચાડતા અને ઠાકોર જમાડવા માટે દરબારગઢમાં આવતા. મહારાજના વખતમાં ભક્તજનો, સંતોનો એવો નિયમ હતો કે દરબારગઢની અંદર રસોઈ થાય અને પછી ત્યાં બધી રસોઈ, તૈયાર થયેલી રસોઈ ગોઠવાય અને સંતો બધા ઠાકોર જમાડે. એકવાર વાડીએથી સચ્ચિદાનંદ સ્વામી એ ઠાકોર જમાડવા માટે આવ્યા. એટલે મહારાજે એમ કીધું કે ભાઈને એટલે કોને? સચ્ચિદાનંદ સ્વામીને પહેલા જમાડી દીધો. સંતો 200-250 દરબારગઢમાં રહેતા ને એટલી બધી રસોઈ હોય અને સ્વામી પછી ઠાકોર જમાડવા બેઠા હો. જો મહારાજનું ચરિત્ર ભક્તો કેવું છે! સ્વામી ઠાકોર જમાડવા બેઠા, સ્વામી જમવા મળ્યા, બધા વાસણો ખાલી થઈ ગયા. જીવબા, લાડુબાને આદિ ખબર પડી કે રસોઈ થઈ રહી છે, એટલે બધા બહેનો વારા પરથી વારા રોટલા કરવા માટે બેઠા. પણ બધાય બહેનો રોટલા કરીને થાકી ગયા, પણ સ્વામી જમતા જમતા થાક્યા. મહારાજને વાત કરી કે મહારાજ આવું થઈ રહ્યું છે. સ્વામી હજી તૃપ્તિનો ઓટકાર લેતા નથી, હજી ના પાડતા નથી, અમે બધા બહેનો રોટલા કરીને થાકી ગયા છે. તો તમે કહેતા હતા ને કે દુર્વાસા ઋષિ 16,108 થાળ કેમ જમી ગયા છે? જો આમ જમી ગયા હતા. 16,108 થાળ એ આમ જમી ગયા હતા. એટલે સચ્ચિદાનંદ સ્વામીએ પોતામાં એ દુર્વાસા ઋષિનું દર્શન કરાવ્યું, ભગવાનને ધારીને જમી ગયા. અને ભગવાનની સાથે એવા એકમેક થયેલા, એકાતાર થયેલા સંત, પ્રેમ મૂર્તિ એટલે સચ્ચિદાનંદ સ્વામી, જે પ્રેમનો દરિયો હતો. મહારાજના દર્શન ન થાય તો શરીરની અંદર લોહીના બુંદુ આવી જાય, લોહીના ટચિયા આવી જાય, એવો ભગવાનમાં અગાધ પ્રેમ હતો. આવા સચ્ચિદાનંદ સ્વામી એમના માધ્યમથી અને શ્રીજી મહારાજના સંકલ્પથી દ્વારકાધીશ્વર તાલ પધાર્યા છે. બહુ અદ્ભુત અને દિવ્ય ગાથા છે. કલાકો સુધી ભક્તજનો એ કથાને સાંભળીએ છતાં આપણને તૃપ્તિ ન થાય. પણ ક્યારેક ઠાકોરજી મોકો આપશે તો ભક્ત ચિંતામણીના 91, 92 ને 93 પ્રકરણમાં જે દ્વારકાની ગાથા વર્ણવી છે એ કથાને આપણે ચોક્કસ સાંભળીશું. વરતાલની અંદર સુંદર મજાના 2 આંબલા છે. ભગવાન જ્યાં હિંડોળે બેઠા છે આપણે સાંભળી. યાંબા ઉભે શોભે છે તોને રે, જીયા હરી બેઠા હે ડોળે રે. યાંબા ઉભે તોને રે, જીયા હરી બેઠા હે ડોળે રે. યાંબા ઉભે શોભે છે તોને રે, હરી બેઠા હિંડોળે રે. એ પ્રેમે પેર્યા તા સોનેરી પટ રે, વડી માથે ધર્યો તો મુગટ રે. પ્રેમે જુએ છે જે સર્વ જાગ્ય રે, તેના કહ્યા ન જાય ભાગ્ય રે. જુએ છે સર્વે જાગ્ય રે, તેના કહ્યા ન જાય ભાગ્ય.
ગોપયનો કોઈ બેહો રે નાયા નાથ સાથે સંત સહો રે ધન્ય ઉપાયનો બેહો રે નાયા નાથ સાથે સંત સહો રે હે ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે થયે હરિ ચરણે અંકિત રે ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે થઈ હરિ ચરણે અંકિત રે ધન્ય ધન્ય એ તેરી બજાર રે જીયા હરિ કર્યા બહુ વાર રે ધન્ય ધન્ય એ શેરી બજાર રે જીયા હરિ ફર્યા બહુ વાર રે ધન્ય ઘર ઓસરી આંગણા રે જીયા પગલા થયા પ્રભુ તણા રે ધન્ય ઘર ઓસરિયા ગણા રે જીયા પગલા થયા પ્રભુ ધન્ય રાણ્યવાડે ધર્મશાળા રે જીયા જમ્યા છે શાંત સઘડા રે ધન્ય રાયવાડે ધર્મશાળા રે જીયા જયા છે સંત સગડા એહ આદિ બીજા બહુ સ્થાન રે જીયા જમ્યા રમ્યા ભગવાન રે હયાતિ દીધા બહુ સ્થાન રે જીયા જયા ભગવાન રે જુએ સર્વ સ્થળ એ સાંભળી રે એક એકથી કલ્યાણ કરી રે જુએ સર્વ સ્થળ રે હરી રે એક એક કલ્યાણ કરી રે ભારે ભાગ્ય છે એ ભૂમિ તણા રે રમ્યા રાજ રાખી નહીં મણા રે ભારે ભાગ્ય છે એ ભૂમિ તણા રે રમ્યા રાજ રાખી નહીં જે જે જન જાય ગાયે જોશો રે તે તો અતિ મોટી ખોટ ખુશ રે જે જે જન ગાય ગાય એ તો અતિ મોટી ખોટ ખોશે હે તે તો અતિ મોટી ખોટ ખુશ રે તે તો અતિ મોટી ખોટ ખુશ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તજનો ગઢપુરની અંદર સુંદર મજાના બે આંબલા છે. ત્યાં પાટ ઢાળી સોનેરી વસ્ત્રોને ધારણ કરીને ભગવાન વિરાજ્યા છે. એક વડતાલની ભૂમિકા એવી છે ભક્તજનો કે સારી એ પૃથ્વી પ્રભુના ચરણથી અંકિત થયેલી છે. એક શબ્દ ભક્તજનો બહુ સુંદર આવ્યો, ધન્ય ઘર ઓસરી આંગણા. અત્યારના છોકરાને પૂછીએ કે ઓસરી કોને કહેવાય? ઓસરી ના હોય, આંગણું ના હોય, સીધા ઘરમાં કરો એટલે ઘર જ ચાલુ થાય. અને આંગણું કરો અને ઓસરી કરો તો એમાં તો ઘર હમાઈ જાય. ડેલીમાં કરો એટલે સીધું ચાલુ થઈ જાય ઘરે. પણ પહેલાના સમયની અંદર ભક્તજનો, હજી પણ તમે કાઠિયાવાડમાં જાઓ એટલે સરસ મજાનું એ 1000 વાર 500 વારનું સરસ મજાનું ફળિયું એટલે એને આંગણું કહેવાય. અને એ આંગણું એટલું બધું પવિત્ર અને સ્વચ્છ હોય એટલા માટે એવું કહેવાયું છે કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે. એકાદ પંક્તિ સાંભળીએ. એટલે પહેલાં આંગણું એવું હતું કે આંગણું તમે જુઓ તો તમને આમ ત્યાં પ્રવેશ કરવાનો, ત્યાં રહેવાનો, આગળ વધવાનું મન થઈ જાય. એટલે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે તો આવકારો મીઠો આપજે. જી તારા આંગણિયા એ
પૂછીને રે કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે જી એજી તારી કાને રે એ સંકટ કોઈ અવડાવે રે એ બને તો થોડું કાપજે હોજી એ બને તો થોડું કાપજે હોજી. વાલા ભક્તજનો, પેલા કોઈ પણ આંગણે અતિથિ આવે એ આપણો સગો હોય કે ન હોય, પણ અતિથિ આવે તો એનો ખૂબ જ આદર સત્કાર કરવામાં આવતો, એને સુંદર મજાનું આસન આપવામાં આવતું, એને પીવા માટે જળ આપવામાં આવતું, એની સેવા કરવામાં આવતી, અને પછી હાથ જોડીને એવું કહેવામાં આવતું કે મારા લાયક કંઈ સેવા હોય તો કહેજો. કાગ એને પાણી પાજે અને પાહે બેહી ખાજે રે આજી એને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો હે એને આપજે હોજી એ આવકારો મીઠો એને આપજે હોજી. એટલા માટે ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં આપણા બધા માટે લખ્યું છે કે મંદિરને વિશે હર કોઈ અન્નારથી આવે તો આદરપૂર્વક એ અતિથિની અન્નદાને કરી અને સંભાવના કરવી. અને આજે આપણું સ્વામિનારાયણ સંપ્રદાય એટલો દિગંત વ્યાપી બન્યો, એનું કારણ કે ભગવાને બનાવેલા મંદિરની અંદર કોઈ યાત્રિક જાય, એ સત્સંગી હોય યા ન હોય, પણ એને આવકાર મળે, એને રહેવા માટે ઉતારો મળે અને જમવા માટે ભોજનની વ્યવસ્થા થાય, એવા આશયને લઈને આજે કેટલા વૈષ્ણવ ભક્તો એ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ગુણબુદ્ધિ ધરાવે છે. તો એ ઓસરી અને આંગણું એ પણ વડતાલની અંદર પાવન થયું છે. ધન્ય રાણવાડી ધર્મશાળા, અત્યારે જે ઓફિસના ભાગની પાછળ સંતોની ધર્મશાળા કહેવાય છે, ત્યાં ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, આ બધા સંતોના આસનો આજે પણ છે. એટલી બધી એની લેન્થ છે કે કન્ટિન્યુ સંતોના ત્યાં આસન રહેતા. એ ધર્મશાળાના કોઈ દર્શન કરે તો એમના જીવનું પણ ભક્તજનો કલ્યાણ થાય છે. કારણ કે શાસ્ત્રો એવું કહે છે કે જીવાત્માને કલ્યાણ પ્રાપ્ત કરવું એ બહુ અઘરું છે, અને એ કલ્યાણ સ્વામિનારાયણ ભગવાને બહુ સહેલું અને સસ્તું કરી આપ્યું. કલ્યાણ માટે કેટલા કેટલા યત્ન પ્રયત્ન થતા હોય, સ્વામિનારાયણ ભગવાન ભક્તજનો બહુ સાંભળ્યા જેવી વાત છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર ભુજનગરમાં બિરાજમાન હતા, અને પહેલાંના સમયમાં શ્રીજી મહારાજને દર્શને ભક્તજનો આવે તો તમે જેમ અત્યારે સિઝનેબલ ફ્રૂટ ઠાકોરજી માટે લઈ આવો છો દર્શને આવો ત્યારે, એમ કોઈ સાકર લાવે, કોઈ પતાસા લાવે, કોઈ ખારેક લાવે, કોઈ નાળિયેર લાવે અને ભગવાનના દર્શન કરી અને ભેટ મૂકે. તો શ્રીજી મહારાજ ભુજનગરમાં બિરાજમાન હતા, અને એક વણિક ભક્ત એ શ્રીજી મહારાજના દર્શને આવ્યા અને એક નાળિયેર મૂકી ભગવાનના ચરણમાં વંદન કરી દર્શન કરે છે, અને એ નાળિયેર લઈ અને સ્વામિનારાયણ ભગવાને આમ ખખડાવી જોયું તો નાળિયેર તો ખોટું હતું, બોધું ગયું. તો મહારાજે કીધું કે આ તમારું નાળિયેર તો ખોટું છે, પણ આ તો વણિક, અગ્ર બુદ્ધિ તું વાણિયા, પાછળ બુદ્ધિ તું બ્રહ્મ. બહુ બુદ્ધિશાળી કાષ્ટ. એટલે વણિકે ભગવાનને શું કીધું કે મારું નાળિયેર ખોટું છે, તમે ક્યાં ખોટા છો?
જો આને કોણ ભૂગે? તો કે તમે હાચાવો તો મને અંતકાળે તેડવા માટે આવજો. અને મહેનત વગરનો મોક્ષ અને કલ્યાણ જોતું હતું. એટલે એમનો અંતકાળ આવ્યો અને ભક્તજનો સ્વામિનારાયણ સંપ્રદાય અક્ષરાનંદ સ્વામીની વાતો એમ કહે છે કે શ્રીજી મહારાજ ખોટું નાળિયેરે ખખડાવતા ખખડાવતા આવ્યાને કીધું કે ચાલો વણિક ભક્ત. કોણ? તમે કોણ? તો કે સ્વામિનારાયણ ભગવાન, તમે અમને ખોટું નાળિયેર આપીને એમ કીધું હતું કે તમે સાચા છો, મારું નાળિયેર ભરવું ખોટું હોય પણ તમે સાચા હોય તો મને તેડવા આવજો. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે કે ખોટું નાળિયેર લઈને આવ્યા અને સ્વામિનારાયણ ભગવાને વણિક ભક્તને વિમાનમાં બેસાડીને અક્ષરધામની અંદર લઈ ગયા. આટલો મોક્ષ અને કલ્યાણ સ્વામિનારાયણ ભગવાને સહેલું કર્યું છે. સ્વામી લખે છે કે વરતાલમાં રહી અને શ્રીજી મહારાજે અનેકવિધ લીલાઓ કરી છે. મહારાજ એ આંબલાના ઝાડે હિંડોળો બાંધી અને સંતો ભક્તોએ શ્રીજી મહારાજને ઝુલાવ્યા છે ભક્તજનો. અને સર્વશ્રેષ્ઠ હિંડોળો એ આજે પણ નિષ્કુળાનંદ સ્વામી આંબલાને જોઈને શ્રીજી મહારાજ એવું બોલ્યા કે અહીંયા તો સરસ મજાનો હિંડોળો થાય એવો છે. અને એ સમયે બરાબર માણેક ઠારી પૂનમ એટલે આશુ સુધી પૂનમ આવી. નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર મજાનો 12 બારણાનો કલાત્મક હિંડોળો બનાવ્યો. અને મહારાજના વખતમાં ભક્તજનો સારામાં સારો જો ક્યાંય હિંડોળો બન્યો હોય તો એ હિંડોળો વડતાલની અંદર બન્યો હતો. આજે પણ અક્ષર ભુવનમાં પ્રસાદીના સંગ્રહાલયમાં સચવાયેલો છે, જેમના દર્શન થાય છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં પણ હિંડોળાનો બહુ મહિમા હોય છે, પણ એમાં 5 વાગે દર્શન ખુલતા હોય છે વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળાનું. અને આપણા સંપ્રદાયમાં હિંડોળાનું ઉદ્ઘાટન થઈ જાય પછી 12 કલાક સુધી તમને હિંડોળાના દર્શન થાય છે. દરેક ધામની અંદર અલગ અલગ હિંડોળા, એમના દર્શન ભક્તજનો થતા હોય છે. અને એ હિંડોળે મહારાજને ઝુલાવ્યા. 500 પરમહંસો, 300 હરિભક્તો એ દર્શન કરી રહ્યા છે. જે ભક્તજનો એ હિંડોળાના શ્રીજી મહારાજના દર્શન કરે છે, ચિત્તવૃત્તિ એમાં ખેંચાઈ જાય છે. બધા ભક્તો આવ્યા છે, મહારાજને હાર પહેરાવે છે. મહારાજ છડી લઈ અને હાર ગ્રહણ કરે છે અને પ્રસાદીના હાર કરી અને ભક્તજનોને આપે છે. અને અદ્ભુત રીતે નિષ્કુળાનંદ સ્વામીએ દોરી હાથમાં લઈ અને મહારાજને ઝુલાવ્યા છે. ભક્તો પણ ઝુલાવી રહ્યા છે. અને ચારે બાજુ હિંડોળામાં ભગવાન બિરાજી 12 સ્વરૂપે ભક્તજનોને દર્શન આપી રહ્યા છે. તો થોડી વાર ભક્તજનો આપણે એવો અહેસાસ કરવાનો છે કે આપણે વડતાલની ભૂમિમાં જઈ અને શ્રીજી મહારાજને હિંડોળે ઝુલાવવાનું. ભલે શ્રાવણ મહિના અને અષાઢ મહિનામાં હિંડોળા ઉત્સવ હોય છે, પણ આપણી કથાની અંદર ભગવાન પુરુષોત્તમનો પ્રકાશ જ્યારે આપણે પામી રહ્યા છીએ ત્યારે અદ્ભુત અને અતિ દિવ્ય એ હિંડોળાનું પદ છે. આપણે વરતાલમાં હોય એવી રીતે ભાવ, પ્રેમ અને લાગણીથી તાલીઓના તાલ આપી અને શબ્દ શબ્દાય તો શબ્દના કોરસમાં ઝીલી અને આપણે એ હિંડોળાનો અલૌકિક અને દિવ્ય શ્રીજી મહારાજને જાણે આપણે સાક્ષાત ઝુલાવતા હોય એવો ભાવ કરી અને આ પદને આપણે પ્રતિસાદ આપવાનો છે. બહુ અતિ અદ્ભુત અને દિવ્ય આ સુંદર મજાનું હિંડોળાનું પદ છે, એનો આ સ્વાદ એ આપણે માણીએ. સુંદર ઋતુ સુહામણી રે, હે સુંદર ઋતુ સુહામણી આવ્યો, હરે આવ્યો શ્રાવણ જો ને માસ. હે બોલી વીજળડી, હે વીજળડી ચમકા કરે, હરે રે વાદળ છાયો આકાશ. હે ઝરમર 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 વરસે બેહુલો,
આય દરવર વર્ષ મેહુલો આન ગરજે ગગન ઘન ઘોર એ બોલી કોયલ કોયલડી ટહુકા કરે અરે રે બોલા બોલે મધુરાજો ને મોર એ વડતાલ ને ફૂલવાડીએ રે ઈંડોડો યામાને ડાળ તાલીઓનો નાદ આપજો. હે વડતાલ ને ફૂલવાડીએ રે ઈંડોડો યામાને ડાળ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ. એ બાંધ્યો યામાલિયાની ડાળ વાલ મારો ઈતે ઈંડોડો યામાને ડાળ બાંધો યામાલિયાની ડાળ, વાલો મારો નીચે હિંડોળો યામાની ડાળ. હે બાંધ્યો યામલિયાની ડાળ વાલ મારો ઈતે ઈંડોડો યામાને ડાળ બાંધો યામાલિયાની ડાળ, વાલો મારો નીચે હિંડોળો યામાની ડાળ. હો બધા ભક્તોને વિનંતી છે કે પોતાના સ્થાન ઉપર ઊભા થાય અને આમ ઊભા રાસ લેતા જાય પોતાના સ્થાન ઉપર જ. વડતાલ ને ફૂલવાડીએ રે હિંડોળો યામાને ડાળ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો રે હિંડોળો યામાની ડાળ સોનાની સાંકળે બાંધો હિંડોળો યામાની ડાળ. હો સોનાની સાંકળે બાંધ્યો રે હિંડોળો યામાની ડાળ સોનાની સાંકળે બાંધો હિંડોળો યામાની ડાળ. એ રૂપકડા બે ચાર વાલ મારો હિંચે હિંડોળો યામાની ડાળ પકડા બે ચાર વાલો માર નીચે હિંડોળો યામાની ડાળ. રૂપકડા બે ચાર વાલ મારો હિંચે હિંડોળો યામાની ડાળ પકડા બે ચાર વાલો માર નીચે હિંડોળો યામાની ડાળ. હે વડતાલ ને ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ. એ મખમલ ન ગાજલા ના કहीं ડોળો યામાની ડાળ મખમલ ના ગાજલા ના ક્યારે હિંડોળો યામાની ડાળ. એ મખમલ ના ગાજલા ના ક્યારે હિંડોળો યામાની ડાળ મખમલ ગાજલા નાખ્યા રે હિંડોળો યામાની ડાળ. હે અતલસ ના વો ચાડ વાલ મારો હિંચે હિંડોળો યામાની ડાળ અતરસનાઓ છાડ વાલો માર નીચે હિંડોળો યામાની ડાળ. હે અતલસ ના વો ચાડ વાલ મારો હિંચે હિંડોળો યામાની ડાળ અતરસનાઓ છાડ વાલો માર નીચે હિંડોળો યામાની ડાળ. આ વડતાલ ને ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ. એ ટેકેરે તકિયા મેલા રે હિંડોળો યામાની ડાળ ટેકેરે તકિયા મેલા રે હિંડોળો યામાની ડાળ. એ ટેકેરે તકિયા મેલા રે હિંડોળો યામાની ડાળ ટેકેરે તકિયા મેલા રે હિંડોળો યામાની ડાળ. એ ગાલમ સૂર્યા તાર ચાલ મારો હિંચે હિંડોળો યામાની ડાળ કાલમ સૂર્યાદાર વાલો માર નીચે હિંડોળો યામાની ડાળ. એ ગાલમ સૂર્યા તાર વાલ મારો હિંચે હિંડોળો યામાની ડાળ કાલમ સૂર્યાદાર વાલો માર નીચે હિંડોળો યામાની ડાળ. આહા વડતાલ ને ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો યામાની ડાળ. ધરકસી જામાં પેરા રે હિંડોળો યામાની ડાળ કસિજામાં ફેરા રે હિંડોળો યામાની ડાળ. એ ધરકસી જામાં પેરા રે હિંડોળો યામાની ડાળ કસિજામાં ફેરા રે હિંડોળો યામાની ડાળ. એ સેલામાં સોનેરી તાર વાલ
મારો ઈચે ઈંડોળો આંબાની ડાળ સેલામાં સોનેરી તાર વાલમાં નીચે હિંડોળો આંબાની ડાળ વડતાલ ની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ ગાય ઘનશ્યામ એ બાએ બાજુ બંધ બેર કરે હિંડોળો આંબાની ડાળ બાએ બાજુ બંધ ભેર કરે હિંડોળો આંબાની ડાળ એ બાએ બાજુ બંધ બેર કરે હિંડોળો આંબાની ડાળ બાએ બાજુ બંધ ભેર કરે હિંડોળો આંબાની ડાળ એ હૈયે હજારી હાર વાલ મારો ઈચે હિંડોળો આંબાની ડાળ એ હૈયે હજારી હાર વાલ મારો ઈચે હિંડોળો આંબાની ડાળ વડતાલ ની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ એ પાયે તેનું પુર શોભતા રે હિંડોળો આંબાની ડાળ એ ઝાંઝર નો જણકાર વાલ મારો ઈચે હિંડોળો આંબાની ડાળ એ ભાગ્યો હિંડોળ વાર વાર ને રે હિંડોળો આંબાની ડાળ એ ભાગ્યો હિંડોળ બાર બાર ને રે હિંડોળો આંબાની ડાળ એને કાણા કજડા કમાડ વાલ મારો ઈચે હિંડોળો આંબાની ડાળ હો વડતાલ ની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ ताली बजा के એ બાર સ્વરૂપે બિરાજતા રે હિંડોળો આંબાની ડાળ તારા સ્વરૂપે વિરાજતા રે હિંડોળો આંબાની ડાળ અમર સ્વરૂપે બિરાજતા રે હિંડોળો આંબાની ડાળ તારા સ્વરૂપે વિરાજતા રે હિંડોળો આંબાની ડાળ એ સહજાનંદ ભગવાન વાલો મારો ઈચે હિંડોળો આંબાની ડાળ સહજાનંદ ભગવાન વાલો મારો નીચે હિંડોળો આંબાની ડાળ એ વડતાલ ની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ વડતાલ ની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ એ તવ ડમક ડમક દાદુર ડબ ડમક તવ ડમક ડમક દાદુર ડબ ડમકત મહકત મોર મલ્હાર ગિરા તવ કિયું કિયું સબજ પુકારત ગાતા કિયું કિયું કોકિલ કંઠ ગિરા થોડા કાને ધોણણ ગિરિવર શિખર તડે રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ રોમ જોમ બરકત બરકા કરર કરર ગન ઓર ગજર ધીરે કરર કરર ગન ઓર ગજર ધીરે કરર કરર ગન ગોર ગજે બોલો સહજાનંદ સ્વામી મહારાજની ઘનશ્યામ મહારાજની વાલા ભક્તજનો વડતાલની અંદર રહી ભગવાન શ્રી હરિ બાર બાર નાના હિંડોળે ઝૂલી અને ભક્તજનોને અદ્ભુત દર્શન આપ્યા છે. લેશે અલભ્ય લાભ અપાર રે તે તો નિશ્ચય જાણો નિરધાર રે બ્રહ્મ મોલે જવાને નિસરણી રે એવી ઘનશ્યામે કરી ઘણી રે બહુ પેરે ઉઘાડા છે બાર રે અક્ષરધામે જવાયા વાર રે. આવી અનેક પ્રકારની લીલાઓ ભગવાન શ્રી હરિ જીવાત્માના કલ્યાણ માટે કરે છે. જે અર્થે અક્ષરથી આવ્યા રે સંગે મુગત સર્વે લાવ્યા રે તત્પર છે તે કરવા રે કર્યું ધામ જન તારવા રે. આવી અદ્ભુત પંક્તિઓ નિષ્કુળાનંદ સ્વામી લખી અને વડતાલના મહિમાને પ્રસાદીના સ્થળને અતિ ઓપ આપી રહ્યા છે. અને છેલ્લે એવું કહે છે
તે તો પુરુષોત્તમ પ્રતાપ રે, બહુ ઉધારિયા જનયાપ રે. હરિ ધારે તે શું ન થાય રે, તેનું આશ્ચર્ય ન માનો કાંઈ રે. ભગવાન પુરુષોત્તમના પ્રતાપે આવા અનંત પ્રકારના આશ્ચર્યો એ થાય છે. આવો અતિ અદ્ભુત અને મહિમા એ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના માધ્યમથી વરતાલનો લખ્યો છે. વરતાલના તમે દર્શન કરો, તમે ત્યાં રહીને હરિકૃષ્ણ મહારાજ પાસે સામે બેસીને ભજન કરો, તમને શું સુખ પ્રાપ્ત થાય, શું આનંદ પ્રાપ્ત થાય. આવી અદ્ભુત લીલાઓ ભક્તજનો વરતાલની છે. પણ એ પછી જ્યારે આપણે સમય હશે ત્યારે સાંભળીશું. અત્યારે આવતીકાલે આપણે પદયાત્રામાં જવાનું છે, એટલે સમયસર કથા પૂર્ણ કરવાની છે. તો ભગવાનના જય ઘોષ સાથે અંતમાં 2 મિનિટ હરિનામ સંકીર્તન, ત્યારબાદ કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. જોરદાર તાલીઓના નાદથી પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી સ્વામી અને આજની કથાને વધાવીએ. સુંદર મજાની પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની આ કથા ચાલી રહી છે. એમના દ્વિતીય દિવસનો વિરામ કરીએ પહેલા વડતાલ ધામની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ રણછોડરાયજી, એમનો ખૂબ સુંદર મહિમા, ગોમતીજીનો મહિમા એવો. અને એ વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેક સંતો ભક્તોની સાથે બિરાજમાન થઈ અને કેવા કેવા ઉત્સવો સુંદર કરતા હતા. એમાંનો એક આપણે બારણાના હિંડોળાનો સુંદર પ્રસંગ એને નિહાળ્યો, તાદૃશ્યમાન કર્યો. એક વખત ફરી વખત જોરદાર તાલીઓના નાદથી આજની કથાને વધાવીએ. વહાલા ભક્તજનો, કથાઓ તો યુટ્યુબ દ્વારા બીજી રીતે ઘણી શ્રવણ કરવા મળતી હોય, પણ આવા સદગુરુ એમના સાનિધ્યની અંદર બેસી અને આવા શ્રેષ્ઠ ગ્રંથની કથા સાંભળવા મળે, આપણા બહુ મોટા ભાગ્ય છે. બીજું કે વાલા ભક્તજનો, આપણા સંપ્રદાયની અંદર પદયાત્રાનો બહુ મોટો મહિમા છે. એવું કહેવાય છે કે ભગવાન અને ગુરુના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે ભગવાનની સ્મૃતિએ સહિત જ્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ ને ત્યારે એક એક ડગલે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું હોય છે. ગુરુ મહારાજ ઘણી વખત સભાની અંદર દ્રષ્ટાંત દે છે કે દ્રૌપદીજી જ્યારે દુર્વાસા ઋષિની પાસે ગયા છે,
કારણ કે યજ્ઞ કર્યો ને યજ્ઞની અંદર જમવા માટે પધારતા દુર્વાસા ઋષિ એક ન આવ્યા અને ત્યારે દ્રૌપદીજી લેવા ગયા છે અને એમ કહ્યું છે કે 100માંથી 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ તમે લઈ જાઓ ને 99નું અમને આપો. અને પછી દુર્વાસા ઋષિ પણ નતમસ્તક થયા છે. ત્યારે યજ્ઞ પૂર્ણ થયો છે. આટલું બધું ફળ એ પદયાત્રાનું દર્શન કરવા જવાનું છે. ત્યારે આવતીકાલે પૂજ્ય ગુરુ મહારાજ પણ આપણી સાથે યાત્રામાં જોડાવાના છે, સંતો છે અને તમામ ભક્તજનોએ અવશ્યપણે આવતીકાલે સવારે 7:15 વાગે અહીંયા શણગાર ઠાકોરજીની આરતી થાય છે. એ શણગાર આરતીમાં તમામ ભક્તોએ પધારી જવું અને 7:30 વાગે આરતી સ્તુતિ દંડવટ કરી અને ત્યાર પછી અહીંથી આપણે પદયાત્રામાં જવા માટે નીકળીશું. રૂટ છે લક્ષ્મીનગર નાલા વિદ્યાનગર મેઇન રોડથી. ત્યાં થઈને પછી આપણે ભૂપેન્દ્ર રોડ મંદિરે બોરડી મંદિરે જવાનું છે. પ્રસાદીની બોરડી પણ ત્યાં હાલમાં છે અને ઠાકોરજી બિરાજમાન છે. ત્યાં દર્શન કરી અને ત્યાંનો જે કાંઈ કાર્યક્રમ હશે થોડો એ તમને ત્યાં કહેશું અને પાછા ત્યાંથી આવવા માટેની સાધનની પણ વ્યવસ્થા છે એટલે ત્યાંથી ફરી પાછા અહીંયા આવી જશું. તમારે જે કાંઈ સાધન લઈ આવ્યા હોય એ અહીંને અહીં રાખી અને પદયાત્રામાં જોડાવાનું છે. કોઈને તેડવા આવી શકે એવા હોય એ રીતની વ્યવસ્થા હોય તો એ રીતની વ્યવસ્થા પણ તમે તમારી રીતે ગોઠવી શકો છો. આવો આપણે યજમાન પરિવારોને બધાને આશીર્વાદ અપાવવા છે. ત્યારે આજનો પ્રસાદ જે છે એમના યજમાન છે કાંતિભાઈ રામજીભાઈ ઘોડાસરા અહીંયા સ્વામી પાસે આવી અને રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. ખરેખર પ્રસાદનું મહાત્મ્ય અને યજમાન થવાનું એ પણ બહુ મોટા ભાગ્ય કહેવાય, કારણ કે આટલા બધા ભક્તો એ પ્રસાદ લે અને અંતરથી રૂડા આશીર્વાદ મળતા હોય એવા હેતુથી ભગવાનના ભક્તો આવી ખૂબ સુંદર મજાની સેવા કરતા હોય છે. તેમજ આજે ઠાકોરજીની સમક્ષ ડ્રાયફ્રૂટનો અન્કોટ હતો. એ ડ્રાયફ્રૂટના યજમાન મહેશભાઈ રાખોલિયા એ પણ સભામાં ઉપસ્થિત હોય તો સત્વરે સ્વામી પાસે પધારશે અને મૂર્તિ સ્વરૂપે ખાસ રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. તેમજ વાલા ભક્તજનો આપ ખૂબ સુંદર મજાનો આજના દિવસે બપોર પછી 5 થી 7 સુધી મહિલા સત્સંગ સભા અને એમનો સત્સંગ હતો. ત્યારે એમાં પણ ખૂબ સુંદર મજાનો પ્રસાદ વિતરણ થયો હતો. એમના પણ યજમાન હતા તૃપ્તિબેન મોહિલભાઈ રૂપાપરા. જો એમના કોઈ સંબંધીઓ હોય તો એ પણ સ્વામી પાસે પધારશે. ચંદુભાઈ હોય તો ચંદુભાઈ આવો. તેમજ મધુબેન છગનભાઈ તારપરા, એમના કોઈ સંબંધીઓ હોય તો એ પણ સ્વામી પાસે પધારશે. જોરદાર તાલીઓથી આ બધા ભક્તોને વાલા ભક્તજનો આપણે વધાવીશું. ઠાકોરજીનો આવા અવનવા ખૂબ સુંદર આયોજનો દ્વારા આપણો ઉત્સવ સંપન્ન થઈ રહ્યો છે. ત્યારે આજે પણ એટલી સરસ મજાની મહાપૂજા થઈ હતી. બધાએ ભક્તોને અંતરમાં ખૂબ આનંદ થયો. એવો ને એવો જ પ્રસંગ આવતીકાલે પદયાત્રાનો છે. એમાં પણ આપણે ધામધૂમથી પ્રભુના દર્શન કરવા માટે જશું અને કાલે સાંજે ફરી વખત 9 વાગ્યે અવશ્યપણે કથા શરૂ થઈ જશે. એટલે વહેલા કથા સાંભળવા માટે આવી જવું. આવતીકાલે છેલ્લો દિવસ કથાનો છે અને ત્યાર પછી કીર્તન સંધ્યાનો દિવસ છે અને ત્યાર પછીના દિવસે પાટોત્સવ છે. કથાનો પુરુષોત્તમ પ્રકાશનો મહિમા આવતીકાલે ફરી વખત શ્રવણ કરીશું. એટલે આવતીકાલે પણ વહેલા સમયસર પધારીશું. આવો જયનાથની સાથે સભાની પૂર્ણાહુતિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. જોગી સ્વામી રાજની જય. લાઈનબદ્ધ દર્શન કરી અને નીચેથી પ્રસાદ લઈને પછી છૂટા પડીશું.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ